દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે થોડા દિવસ પહેલાં મોરબીથી ટ્રેક્ટર રેલી જે યોજાઈ હતી તે ગાંધીનગર જવાની હતી, પરંતુ ઓગણજ ખાતે પહોંચતા જ મોટો વિવાદ થયો। આપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે। સોશિયલ મીડિયા પર બંને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે ને આમનાથી જે ખેડૂતોનું આંદોલન છે તે વિખેરાઈ ગયું છે ને આટલી આશા અપેક્ષાએ ખેડૂતો ગાંધીનગર કૂચ કરવા માટે આવવાના હતા। તેમને એવી આશા હતી કે તેમના માટે કોઈક વચલો રસ્તો નીકળશે, સરકાર આ ઘટનાની ગંભીર નોંધ લેશે અને જે વીજ થાંભલાને લઈને દાદાગીરી ચાલી રહી છે તે મામલે કોઈ નિરાકરણ કરવામાં આવશે, પરંતુ આવું કંઈક પણ જોવા ન મળ્યું ને ખેડૂતોનો આટલો મોટો ધક્કો પડ્યો હોય ત્યાં 400, 300 કિલોમીટર દૂરથી તેઓ આશા અપેક્ષા લઈને આવ્યા, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જે અંદરો અંદર બાખડી પડ્યા છે તેના કારણે ખેડૂતોની રજૂઆત ઠેર ને ઠેર રહી ગઈ। ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી નેતા જિગીશા પટેલ કોંગ્રેસના નેતા પાલ આંબલિયા પર ભડક્યા છે અને કહ્યું છે કે આ બાબતમાં જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ ટેકો આપ્યો ત્યારે કેમ કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં ન આવવું જોઈએ ને જે ઘણી બધી વાતો થઈ તે મામલે જિગીશા પટેલ રોષે ભરાયા છે અને શું કહ્યું તેમણે તે સાંભળો। નમસ્કાર મિત્રો, હું છું જિગીશા પટેલ। આજે મારે તમારી સાથે ગઈકાલે થયેલા ખેડૂત આંદોલન કે જે ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગરમાં કૂચ કરી હતી એમના વિશે થોડી વાત કરવી છે। ગઈકાલે એટલે કે તારીખ 15 જૂન 2026ના રોજ ગુજરાતના તમામ વિસ્તારમાંથી ખેડૂતો જોડાયા હતા અને એક કહેવાય ને ક્રાંતિ, એક રેલી સ્વરૂપે ગાંધીનગર સુધી એ લોકો આવવા રવાના થયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગુમરાહ કરી અને ખેડૂતોને કહેવાય ને કે એની ક્રાંતિને તોડવાનું, એના સંગઠનને તોડવાનું અને આ રેલીને એક ડાયવર્ટ કરવાનો એક પ્લાન, એક કારસો પહેલેથી ઘડાઈ ગયો હોય એ રીતનું હું તમને આ માહોલને, આ ઘટનાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવાની કોશિશ કરવા માગું છું અને એટલા માટે આજે હું તમારા લોકો સાથે લાઈવમાં આવી છું। આખી ઘટનાને જોતા તમે જુઓ કે જ્યારે એક ધૂન 15 જૂન ગાંધીનગર તરફ કૂચ કરવા માટે ખેડૂતોએ જ્યારે આહવાન કર્યું એ સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા, ખેડૂત આગેવાનો દ્વારા મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું કે હું પણ એક ખેડૂતના દીકરા તરીકે આ રેલીની અંદર જોડાઈ અને આ રેલીને સમર્થન આપીશ। જ્યારે આ વાત જાહેર થઈ, આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા દ્વારા આ વાતને કહેવાય ને એનો વિરોધ કરવામાં આવ્યો અને ના પાડવામાં આવી। મીડિયાના માધ્યમથી એવો જશ લેવામાં આવ્યો કે આ આંદોલન મેં પેદા કર્યું છે। એટલે મારે પહેલાં તો પાલભાઈ આંબલિયાને એટલું કહેવાનું છે કે પાલભાઈ આંબલિયા, અમે પણ ઘણા બધા આંદોલનો સાથે જોડાયેલા છીએ। આંદોલન ક્યારેય પણ કોઈ એક નેતાથી પેદા નથી થતું, ક્યારેય પણ કોઈ એક માણસથી પેદા નથી થતું। ઘણા બધા લોકોની પીડા હોય છે, ઘણા બધા લોકોના કહેવાય ને કે એની લાગણી દુભાતી હોય છે, ત્યારે જઈ અને એક મોમેન્ટ પેદા થાય છે। એટલે એક એવું બહુ અયોગ્ય છે કે આ આંદોલનને મેં પેદા કર્યું। બીજું મારે એ કહેવું છે કે ખેડૂત આંદોલન હતું, ખેડૂતોની પીડા હતી, ખેડૂતોના પોતાના ખેતરની અંદર, પોતાની જમીનની અંદર, પોતાની માલિકીની જમીનની અંદર કંપનીઓ દ્વારા જે વીજ પોલ લગાવવામાં આવતા હતા અને એના વિરોધમાં ખેડૂતો એકત્રિત થઈ અને ગાંધીનગર સુધી કૂચ કરતા હતા। તો આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાનો અથવા તો કોઈ પણ ખેડૂતોએ જો એવું આહવાન કર્યું હોય કે હું આ આંદોલનને, આ રેલીને સમર્થન આપીને હું પણ જોડાઈશ, તો એને આવકારવા જોઈએ, નહીં કે એનો વિરોધ કરવાનો હોય। મને એ નથી સમજ પડતી કે શું આ રેલીની અંદર પાલભાઈ આંબલિયાના કહેવા પ્રમાણે શું કોંગ્રેસ સાથે જોડાયેલા જ લોકોને જોડાવાનું હતું? શું આમ આદમી પાર્ટીમાં રહેલા લોકો ખેડૂતો નથી અથવા એમને કોઈ પીડા નથી? એટલે આ ખૂબ કહેવાય ને કારસો પહેલેથી તૈયાર થઈ રહ્યો હતો અને એમાં આપણા ભોળા ખેડૂતો ક્યાંક ને ક્યાંક ફસાયા હોય એવી આખી ઘટના સામે આવી છે। બીજું મારે એ કહેવું છે કે આગલા દિવસે કોંગ્રેસના એક નેતા દ્વારા લાઈવની અંદર કહેવામાં આવ્યું કે શાંતિપુરા ચોકડીથી આપણે ગાંધીનગર તરફ જઈશું અને ત્યાંથી આપણે આગળ કૂચ કરીશું, એનો વિડીયો
મારે ધ્યાને આવ્યું છે, હું તમને પણ બતાવવા માંગુ છું. પૂરા ચોકડી સાણંદ થી સરખેજ જવાના રસ્તા ઉપર સરદાર પટેલ રિંગ રોડ જ્યાં ભેગો થાય છે ત્યાં આપણે ભેગા થઈએ છીએ. ત્યાંથી આપણે ગાંધીનગર તરફ કૂચ કરશું. તો આ ગાંધીનગર તરફ કૂચ કરવાની જે વાત હતી એ આગળથી થઈ ગઈ હતી, અને મારે એના રિલેટેડ એક બીજું પણ તમને એક મીડિયાના માધ્યમથી આવેલી મારા નજરમાં એક વાત જણાવવી છે. નવજીવન ન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું છે, 14 તારીખનો આ એમનું પોસ્ટ છે. 14 તારીખે રાતે જ એમને સમજ પડી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક આખી જે રેલી છે એમને ડાયવર્ટ કરી અને એને સભા સ્થળ સુધી લઈ જવામાં આવવાની છે. એમને લખેલું છે, કોંગ્રેસ સમર્થિત ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી ગાંધીનગરમાં નહીં થાય. સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે યોજાશે વિરોધ પ્રદર્શન. અને એમને નીચે લખેલું છે, રેલીના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમ હોવાથી ગાંધીનગરના સ્થાને અમદાવાદના ઓગણજ ખાતે સભા થશે. આ 14 તારીખનું એમની પોસ્ટ છે, 14 તારીખે એમને આપેલું છે. એનો મતલબ એવો થયો કે આગળના દિવસથી બધું જ આયોજન થઈ ગયેલું હતું. 15 તારીખની રેલી પહેલાં જ 14 તારીખે જો મીડિયાવાળાને ખબર પડે કે આ બધું ઓગણજમાં સભા છે, આ છે, તે છે, તો એમને એ વાત મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકી પણ હતી કે આગતરા બધા આયોજન છે, આખી રેલીને ડાયવર્ટ કરવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાત ખેડૂતો સુધી પહોંચી નહીં અથવા તો પહોંચાડવામાં આવી નહીં. સવારે ખેડૂતો શાંતિપુરા ચોકડીએ ભેગા થયા પછી પણ ખેડૂતોને કહેવામાં નથી આવતું. જ્યારે ગાંધીનગર સુધી પહોંચવામાં આવે છે એ પહેલાં ખેડૂતોને એક કહેવાય ને એક સભામાં વાળવામાં આવે છે, અને આ સભામાં પછી ખરા નાટકો ચાલુ થાય છે. મારે એટલું જ કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ આની પહેલાં એ 2-3 વાર ખેડૂતોના મુદ્દે આંદોલનો થયા છે. એમાંનું એક છે ઇકોઝોન, બીજું છે હળદરમાં થતો કડદાકાંડ. અને આ 2 આંદોલનની અંદર તમારે હાલની તારીખમાં પણ જોવું હોય તો જોઈ લેજો. સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ઘણા બધા વિડીયો તમને મળી રહેશે કે આમાં આમ આદમી પાર્ટીનો એક પણ ટોપી, ખેસ, બેનર કે ઝંડો ક્યાંય પણ તમને દેખાય નહોતો. ખેડૂત માટે અમે જ્યારે આંદોલન કરતા હતા, આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે પણ આંદોલન થયું ત્યારે ક્યાંય પણ એમાં રાજકારણ કરવામાં નથી આવ્યું. શું કામ? કારણ કે ખેડૂતની વેદના હોય, જ્યારે જગતનો તાત કહેવાય ને કે પીડામાં હોય, ત્યારે એના નામે રોટલા શેકવાય આમ આદમી પાર્ટી ક્યારેય નથી કરતી. ક્યારેય પણ ટોપી, ખેસ કે બેનર તમે જોઈ લો, બધા વિડીયોની અંદર જોઈ લો, ક્યાંય પણ તમને જોવા નહીં મળે. પરંતુ અહીંયા પહેલા જ દિવસે, આગળના જ દિવસે આમ આદમી પાર્ટીના આગેવાનોને, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ખેડૂતોને ન આવવા માટે વિનંતી કરવામાં આવી. કહેવામાં આવ્યું કે આંદોલન અમે ઊભું કર્યું છે, અહીંયા તમે ન આવતા. એનો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક આ આંદોલન માત્ર ને માત્ર જસ લેવા માટે ઊભું કરવામાં આવ્યું હતું. બીજું મારે તમને એ સમજાવવું છે કે ઘણા બધા આંદોલનો થયા ગુજરાતની અંદર. ક્યારેય તમે જોયું છે કે પોલીસ તંત્ર દ્વારા કે સરકાર દ્વારા ક્યાંય સારી વ્યવસ્થા કરવામાં આવી હોય, કોઈને પાણીનું પણ પૂછવામાં આવ્યું હોય? પરંતુ કાલે જ્યારે આંદોલન થતું હતું, આંદોલનમાં જ્યારે ટ્રેક્ટરો લઈને, ચાલીને ગાડીઓ લઈને જ્યારે ખેડૂતો ગાંધીનગર તરફ જતા હતા, ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્યાં જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્યારેય જોયું છે આટલા બધા આંદોલનો થઈ ગયા, ક્યારેય સરકાર તરફથી તમને કોઈ પાણીનું પણ કોઈ દિવસ પૂછ્યું છે? નથી પૂછતા. સરકારની કોઈ દિવસ, આ ભાજપ સરકારની કોઈ દિવસ નીતિ જ નથી કે કોઈની વાત સાંભળવી. અમે આટલા બધા આંદોલનો સાથે જોડાયેલા છીએ, આટલા બધા આંદોલનો કરી ચૂકેલા છીએ, એની એક મુવમેન્ટના એક કહેવાય ને એક ભાગ રહી ચૂકેલા છીએ. પરંતુ અમને તો કોઈ દિવસ સરકાર તરફથી કોઈ દિવસ કહેવાય ને કે એક પાણીનું પણ પૂછવામાં નથી આવતું, કોઈ એક સારી વ્યવસ્થા પણ કરવામાં નથી આવતી. એના બદલે કોંગ્રેસ જ્યારે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત કરવા જઈ રહી હતી ત્યારે સરકારનો સપોર્ટ તો તમે જુઓ. ત્યાંથી જ લોકોને સમજી જવાની જરૂર હતી કે દાળમાં કંઈક કાળું છે. હરેક આંદોલનમાં દરેક કહેવાય ને આંદોલનકારીઓને હંમેશા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર, ધોકા અને ખોટા કેસો, એના સિવાય કોઈ દિવસ કંઈ નથી મળ્યું. પણ એના બદલે આ આખું આંદોલન તમે જુઓ કે એના મંજિલ સુધી પહોંચે એની પહેલાં એને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું, એક જશ લેવામાં આવ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી આ જે નીતિ હતી, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું આ જે કારસ્તાન હતું, જો કે તમે ભાજપ અને તમે બે મામા માસીના તો છુઓ જ, તો હવે ગુજરાતની જનતા જાણી જ ગઈ છે. પરંતુ તમારા દ્વારા જે કરવામાં આવેલી નીતિ હતી એને આ વખતે પણ ખેડૂતો જાણી ગયા.
આ વખતે પણ તમે તમારા કારસ્તાનમાં તમે સફળ ન થઈ શક્યા. મારે એટલું જ કહેવું છે, મારા ગુજરાતના તમામ ખેડૂતો જે છે, જે ખેડૂત ભાઈઓ બહેનો માતાઓ વડીલો જેટલા પણ લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તમારા સુધી મારો આ વિડીયો પહોંચે, તો મારે તમને એટલું જ કહેવાનું છે, હું પણ એક ખેડૂતની દીકરી છું. શું આપણે એટલા બધા ભોળપણમાં છીએ, એટલા બધા ભોળા છીએ, કોઈ આપણા નામે રાજકારણ કરી જાય એ પણ આપણને સમજ ના પડે? આપણે એવા લોકોને ઓળખી ના શકીએ? આપણા માટે લડતા લોકોને પણ આપણે ન ઓળખી શકીએ? એટલા બધા ભોળા છીએ. મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે સમય નથી આ બધી વસ્તુને માં પોતાના સમયને બરબાદ કરવાનો. આજે તમે જુઓ અત્યારનો જે માહોલ છે, કે અત્યારનો જે સમય છે, આપણે નવી વાવણી કરવાનો સમય છે. આ સમયની વચ્ચે આપણે એક કહેવાય ને કે આપણી પીડા લઈ અને આપણે 2-3 દિવસ સુધી આપણા ટ્રેક્ટરોના ડીઝલ પેટ્રોલ બાળી અને આપણે ગાડીઓ લઈને આપણે અહીંયા ગાંધીનગર સુધી પહોંચ્યા. એને એક સભા વેરવિખેર કરી નાખે, એક કોંગ્રેસની એક કહેવાય ને એક ચાલબાજી આપણને વેરવિખેર કરી નાખે. મારે મારા ખેડૂતોને એટલું જ કહેવાનું છે, કોઈ પણ મુમેન્ટની અંદર, કોઈ પણ ઘટનાની અંદર અને કોઈ પણ સમય સંજોગની અંદર આપણા માટે લડતા નેતાઓને પણ ઓળખો, આપણા માટે લડતા લોકોને ઓળખો, આપણા નામે રાજકારણ કરતા લોકોને ઓળખો, આપણા માટે રોટલા શેકતા આપણા માટે લડાઈ લડીને પોતાના રોટલા શેકતા માણસને પણ ઓળખો. પરંતુ દરેક સમયની અંદર, દરેક સંજોગની અંદર સંગઠિત થઈને રહો. જ્યાં સુધી આપણે સંગઠિત નહીં રહીએ ત્યાં સુધી આપણે હજી ને હજી આનાથી પણ વધારે પીડામાં ધકેલાતા જઈશું. હંમેશા આપણો ઉપયોગ થતો રહેશે. અને આપણે જગતના તાજ છીએ. આપણે કહેવાય ને કણમાંથી મણ પેદા કરવાવાળા લોકો છીએ. જો આપણે આપણો ધંધો મૂકી દઈશું ને તો કેટલાય લોકોને છે ને ભૂખથી મરવાનો વારો આવી જશે. અને આપણે કોઈની સામે લાચારીમાં હોઈએ. મારે તમને એટલું જ સમજાવવું છે કે બાજુના ખેતરમાં થાંભલો આવે છે ને તો પણ તમે એની સાથે ઊભા રહો. બાજુના ગામમાં થાંભલો આવે છે તો પણ તમે એની સાથે ઊભા રહો. બાજુના કહેવાય ને કે જિલ્લાની અંદર કે બાજુના તાલુકાની અંદર કે બાજુના કોઈ શું કહેવાય કે બાજુની કોઈ વિધાનસભાની અંદર પણ ક્યાંય થાંભલો આવે છે તો તમે એની સાથે ઊભા રહ્યો. શું કામ? એનું કારણ છે કે કાલ સવારે આપણા સાથે કંઈ અન્યાય થશે ને તો આપણે જેની સાથે ઊભા રહીશું એ લોકો પણ તમારી સાથે આવીને ઊભા રહેશે. અને એના માટે સંગઠિત થવું પડશે. પેલાના ખેતરમાં છે મને શું વાંધો એમ કરીને નીકળી જવાથી આપણી કોઈ પણ વાતને કોઈ છે ને સ્વીકારશે નહીં. બીજું મારે તમને એટલું જ કહેવાનું છે કે સરકાર, જે ભાજપની સરકાર અત્યારે જે ચાલી રહી છે, આટલા સમયથી અમે લોકો જોતા આવીએ છીએ કે બે વાત કરીને કે કોઈ એને અરજી કરીને કે કોઈ દિવસ કોઈની વાચા એને કોઈએ સાંભળી નથી. કોઈ લાગણી કે કોઈ પીડા એ લોકો સાંભળતા નથી. તમારે એની સામે કાઠું થવું પડશે. આપણી જમીનની અંદર અગર કોઈ આપણી માલિકીની જમીનમાં આપણી પરમિશન વગર કોઈ પગ પેસારો કરે છે તો આપણામાં એટલી તાકાત હોવી જોઈએ કે આપણી પરમિશન વગર એ ચકલું ન્યા ન ફરકવું જોઈએ. અને એના માટે તમારે સંગઠિત થવું પડશે. તમારે તમારા ખેતરની અંદર કે બાજુવાળાના ખેતરની અંદર કોઈ પગ પેસારો કરે અને આખું ગામ તમે એની સામે ઊભા હોવ તો કોણ તમારું શું ઉખેડી લેવાનું છે? અને મારે કોંગ્રેસને પણ કહેવું છે કે તમારા આ બધા નાટકો બંધ કરો. ખેડૂતોના નામે રોટલા શેકવાનું બંધ કરો. તમે આમ આદમી પાર્ટીને ત્યાં નહોતા આવવા દેવા માંગતા. એનું કારણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે તમે જસ લેવા માંગતા હતા. તમને ખેડૂતોની પીડાથી કોઈ પડી નહોતી. બાકી અમારી જેમ જ્યારે હળદરમાં કડદાકાંડ થયો, જ્યારે ઇકોઝોનમાં અમારા નેતાઓ જ્યારે હતા ત્યારના તમે વિડીયો જોઈ લેજો. ક્યાંય પણ તમને આમ આદમી પાર્ટીનું એક પણ મટીરિયલ નહીં મળે. કારણ કે અમે જસ લેવાવાળા નથી. અમે ખેડૂતોની પીડા સમજીએ છીએ કારણ કે અમે પણ ખેડૂત છીએ. અમારા બાપ દાદા પણ આ ખેતી કરીને અમને મોટા કર્યા છે, અમને ભણાવ્યા ગણાવ્યા છે અને અહીંયા સુધી પહોંચાડ્યા છે. સાથે સાથે મારે શહેરમાં રહેતા ખેડૂતોના દીકરા દીકરીઓને પણ મારે કહેવું છે કે તમે આજે શહેરમાં રહેવા લાયક થયા, કે શહેરમાં તમે એક ઘર બંગલો બનાવીને રહેવા લાયક થયા છો ને, તો ક્યાંક ને ક્યાંક તમારા બાપ દાદાની મહેનત છે કે જેણે ખેતરમાં વરસાદ, ઠંડી, તડકો કાંઈ પણ જોયા વગરના મહેનત કરીને મજૂરોની જેમ મહેનત કરી અને તમને છે ને ત્યાં સુધી પહોંચાડ્યા છે. આજે તમારા બાપ દાદા ત્યાં ગામડાની અંદર પીડામાં હોય ને ત્યારે તમારા અહીંયા સિટીમાં બેઠું ન રહેવાય.
તમારે એને કહેવાય ને સહારો બનીને તમારે એની પડખે ઊભું રહેવું પડશે. આજની પેઢીને મારે આ જ વાત કરવી છે કે તમે જે કાંઈ છો એ તમારી સાથે જોડાયેલી જમીન સાથે જોડાયેલા જે કાંઈ પણ તમારા બાપ દાદા છે ને એના માટે થઈને છો, એને કરેલા કર્મોથી છો. એટલે એમને જ્યારે જરૂર પડે ને ત્યારે શહેરમાં તમારી નોકરી ધંધો મૂકીને તમારે જવું પડે ને તો જાજો, કારણ કે તમારું પેટ છે ને એનાથી ભરાય છે. કોઈ ફેક્ટરીમાં રોટલીઓ નથી બનતી, કોઈ ફેક્ટરીમાં અનાજ નથી ઉગતું. અંતે હું એક જ વાત કહેવા માંગીશ મારા ગુજરાતના તમામ ખેડૂતોને કે કંઈ પણ થઈ જાય, સંગઠિત રહો. સંગઠનની તાકાત શું છે એ હજી તમે લોકો નથી જાણતા. અને તમારા નામે કોઈ રોટલા શેકવા આવે તો એનો બહિષ્કાર કરવાનું પણ ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.